સૌને રામ રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મારામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજે આપણી સાથે વિશ્વવિખ્યાત અને સાચા સમાજ સેવક માનનીય શ્રીમાન કુમાર ચેટર્જી ભારતથી જોડાશે અને આપણે પસંદ કરેલ વિષય આત્મતત્વબોધ સદગુરુ કબીરની જ્ઞાનવાણી પ્રમાણે તેની ઉપર સત્સંગ કરશે. જોડાયેલ ભક્તજનોને આજના સત્સંગ પરના અભિપ્રાયો કે પ્રશ્નોની ચર્ચા બાદ સમયસર કાર્યક્રમને સમાપ્ત કરીશું. કાર્યક્રમની શરૂઆત તેઓ એક સુંદર ભજનથી કરશે. તેમનો પરિચય ટૂંકમાં આપી તેમને સૌ સાથે મળી આપણે આવકારીશું અને આજના વિષય પર તેમનો સત્સંગ સાંભળીશું. વેલકમ કુમારજી. હવે ભજન સંભળાવો અને ત્યારબાદ હું પરિચય આપી આપણો સત્સંગ ચાલુ કરીશું. થેન્ક યુ. सौने राम कबीर. जय जिनेन्द्र, जय प्रभु. I am really grateful to all of you. You have given me the chances to talk about Kabir. તો સંત કબીરના જે ભજન છે જે મને બહુ પ્રિય છે. હંમેશા હું જ્યારે પ્રોગ્રામ કરું ત્યારે આ સ્થાવન ગાઉં, કેમ કે આ મને બહુ વિશ્વાસ આપે છે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. तो कबीर जी कहते हैं तो जी अवधूता अवधूता युगन युगन हम योगी, युगन युगन हम योगी, योगी युगन युगन हम योगी. आवे न जाए मिटना कबहूं कबहूं, शब्द अनाहत भोगी, शब्द अनाहत भोगी, युगन युगन हम जोगी, योगी 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 हम ही सिद्धि समाधि, हम ही सिद्धि समाधि, हम मौनी हम बोले बोले, हम मौनी हम बोले, रूप स्वरूप अरूप दिखा के, रूप स्वरूप अरूप दिखा के
हम ही हम में हम तो खेले, युगन युगन हम जोगी। हे जी जोगी, योगी योगी जोगी, युगन युगन हम जोगी। कहे कबीर सुनो भाई, साधो साधो साधो, कहत कबीर सुनो भाई साधो। हे जी नहीं ना कोई इच्छा, हे जी नहीं ना कोई इच्छा। अपनी मढ़ी में आप ही डोलू, अपनी मढ़ी में आप में डोलू, खेलू सहज इच्छा, खेलू सहज इच्छा। युगन युगन हम जोगी। પદ થોડી લાંબી છે, ટૂંકું કર્યું કેમ કે સમયની અભાવ છે, સમયની મર્યાદા છે. થેન્ક કવિને યુ. વિશે શરૂ કરું એના પહેલે, હા, તમે હા, તમે કઈ કહેશો? બરાબર. હા, થેન્ક યુ કુમારજી. બહુ સુંદર કબીરજીનું ભજન સુંદર રાગમાં આપણે સંભળાવ્યું. હવે તમારો પરિચય જરા ટૂંકમાં હું કહીશ અને પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. હવે મુંબઈના રહેવાસી, વિશ્વના સંગીત ઉપચારક ડૉક્ટર કુમાર ચેટર્જી સંગીતની દુનિયામાં એક એવું નામ છે કે આજે સંગીતના આધ્યાત્મિક પાસાઓ દ્વારા હજારો દર્દીઓ વિશ્વભરમાં અસાધ્ય રોગોથી છુટકારો મેળવવા માટેનું અદ્ભુત સેવા કાર્ય કરી રહ્યા છે. તેમના અભિપ્રાય પ્રમાણે સંગીત અને આધ્યાત્મિકતા ભારતીય સંસ્કૃતિના મજબૂત સ્તંભો છે. અનાદિકાળથી સંગીતનો ઉપયોગ મનની શાંતિ, યોગ, ધ્યાન અને માનસિક રોગોની સારવારમાં અસરકારક રીતે કરવામાં આવે છે અને સાથે સાથે મોક્ષ પ્રાપ્તિના માધ્યમો પણ પ્રાપ્ત થાય છે. તેઓ મૂળ કલકત્તાના સંગીત વિષયમાં ડૉક્ટરેટ છે, જેના પરિણામે તેમણે સંગીતના મૂળભૂત તત્વો શોધી કાઢ્યા અને જોયું કે તે આપણા શરીરને વિકારોથી મુક્ત કરવામાં ખૂબ અસરકારક છે. આ દિશામાં વિશ્વભરમાં વધુ પ્રયોગો કરી ખ્યાતિ મેળવી. વિશ્વના હજારો દર્દીઓની સારવાર કરી કેન્સર, પાર્કિન્સન, ડિપ્રેશન, ડાયાબિટીસ, અલ્ઝાઇમર જેવા જીવલેણ રોગોથી મુક્ત કર્યા. ઓક્ટોબર 2003માં તેમના આ અસાધારણ સેવા કાર્યને સંગીત અને મંત્ર દ્વારા સ્વાસ્થ્યને પુનર્જીવિત કરવું શીર્ષક સાથે એક અનોખી શ્રેણીમાં ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું હતું. તેમની ઉપર વિદ્યાદેવી સરસ્વતી માતાના ખૂબ જ આશીર્વાદ છે. તેમણે આ દેશના વ્હાઇટ હાઉસ, વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજિયન્સ અને યુનોમાં પણ કાર્યક્રમો કર્યા છે. વિશ્વના ઘણા જીન મંદિરોમાં તેમના વિશિષ્ટ કાર્યક્રમો થયા છે. આપણા સમાજમાં અને આપણા શ્રી રામકબીર મંદિર કારસન પર પણ કેટલાક કાર્યક્રમોથી ભક્તજનોને લાભ મળ્યો જ છે. વિશ્વના મોટા શહેરોમાં તેમની મ્યુઝિક થેરપીથી તેઓ લાભ આપી રહ્યા છે. મહાવીર, કબીરજી, શ્રીમદ રાજચંદ્રજી, આનંદધનજી, નરસૈયા, મીરાબાઈ, સુરદાસ જેવા અનેક સંતોના જીવન કવનથી પ્રેરિત ભક્તિથી અનેક કાર્યક્રમો કરી ધર્મ અને આધ્યાત્મની સાચી સમજ આપે છે. શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ યુએસએના આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં આપનું ભાવભર્યું સ્વાગત કરીએ છીએ. આવો ડૉક્ટર કુમારજી, આજના વિષય સાથે આપણે સત્સંગ માટે કરવા કૃપા કરો એવી અભિલાષા. થેન્ક યુ. રામકબીર. તો હું આપ સૌને વંદન કરું છું. આઈ એમ રિયલી
ग्रेटफुल टू ऑल ऑफ यू कि मुझे मुझे ये तक मिला है बोलने के लिए। पर कबीर विषय में शुरू करूं उसके पहले मैं बताऊं कि मेरा जीवन में परिवर्तन योगीराज श्रीमद आनंद घन जी અને संत कबीर के द्वारा हुआ है। तो संत कबीर અને योगीराज श्रीमद आनंद घन जी ऑलमोस्ट ऑल यू कैन से कंटेम्पोररी। कबीर एक महासागर है, इट इज ए कॉन्टिनेंट। इट इज नॉट दैट वी कैन एक्सप्रेस कबीर इन एनी काइंड ऑफ लैंग्वेज। कबीर को समझने के लिए हमको अनुभव करना है। शब्द में क्या बताए, क्योंकि मेरा पापा था ना कच्छ में, उन्होंने कबीर के विषय में सब बहुत अच्छे बात करते थे कि कबीर कौन थे। तो उन्होंने बताते थे कि का केवल ब्रह्म है, बीबा बीज शरीर, रा सब में रम रहा है, ता का नाम कबीर। कबीर की जो तीन शब्द है ये तीन सेलेस्टल साउंड है। का केवल ब्रह्म है, केवल ब्रह्म। कोना विषय તમે बात करते हो, कबीर ने विषय। कबीर अयोनिज पुरुष थे। बाकी जो कथा है वो कथा है सब। मैं पहले आपसे माफी मांग लो, दो चार बात थोड़ा हटके करूंगा क्योंकि कबीर है ना साधना की वस्तु है सब। और मैंने ऐसे साधक को मिला है, मेरा बापा ऐसे साधना करते थे। आनंद भाई ने मुझे कई साल पहले मुझे एक स्तवन दिए थे। तो स्तवन मुझे बहुत अच्छा लगता था, वो पद। मैं उसको स्तवन इसलिए कहता हूँ क्योंकि स्तव्य स्तुत्य पुरुष के प्रति जे हमारे अहोभाव हम प्रकट करते उसको हम स्तवन कहते हैं। तो कबीर को समझने के लिए कबीर जी बताया क्या, ये मरगरा जुदा कबीर का, ए मरगरा जुदा कबीर का, ए मरगरा जुदा। બાપા આ માર્ગ બિલકુલ જુદું છે। આ સો કોલ્ડ ધર્મ નથી। કવિને વિશે તમને એક વાત કરું તો તમને આનંદ આવશે કે કેવા એ સત્પુરુષની દ્રષ્ટિ કેવા હતા। तो कबीर जी एक जगह में कहते हैं कि एक भी भगत दो भी भगत, भगत 18 लाख हुआ। कितना हो गए। ये भक्ति का कोई भेद ना जाने, मंजीरा बगाड़ी बगाड़ी मुआ मरे। ऐसे ही जगह में जाके धुनी धुनी मुआ। ये सब क्रियाक्रम में कबीर जी थे नहीं। प्रभु माफी માંગીને તમને એક વાત કરું છું, ખરાબ નથી લાગતા અને મને માફ કરી દેજો। सब कबीर जन्म से लेके मृत्यु तक काम करके गया, उनको पंथ बनाना ही नहीं था। पंथ नहीं हो इसके लिए काम किया, और हम कबीर की पंथ बना दिया सब। તમે ભણેલા ગણેલા છો, તમે આ વિચારને વિશે તમે થોડી વિચાર કરશો તો તમને લાગશે આ વાત કે કબીર ને માનવાનું છે, કબીર ના માનવું। બાપુ કબીર ને માનો ના, એનાથી ના કબીરને ફરક પડે ના તમને ફરક પડે। કબીર ના માનો ના, કબીરને પણ આનંદ થાય અને તમારા જીવન પણ પરિવર્તન થઈ જાય। જોવે છે શું તમને, કબીરના કોઈ પણ કેવા ના ભણેલા ગણેલા કાંઈ નથી, એક એક દુહાની ઉપર લાખો લાખો લોક પીએચડી કરે છે। તો તમે વિચાર, તો હું તમને કહું છું મારે રોમડો ઉભો થાય છે। એ વિચાર કરો એ સત્પુરુષને વાણીને કેવા તાકાત હશે। તમે ગોરખનાથ અને કબીરજીની જે ગોષ્ઠી સંગોષ્ઠી સાંભળો ના, તમને ઘેલા થઈ જાઓ, પાગલ થઈ જાઓ। गोरखनाथ जी आए, इन शॉर्ट में बता देता हूं, गोरखनाथ जी आए तर्क करने के लिए। कथा चाहे कदा तमें सांभळ्યું हसे। तो कबीर जी कहते हो गोरख, पहले तो मेरा सत्व तो बात कर, बाद में मेरा गुरु को साथ में बात करना।
तो गोरखनाथ जी, वो भी गोरख थे, यू नो। तो गोरखनाथ कहते हैं, अरे बच्चे, अभी तो तूने योगी बना, तुझे तुझसे का क्या करना है। उन्होंने उनका कबीर जी का आत्मा की उन्होंने परिचय दे रहे थे। गोरखनाथ तो घेला થઈ ગયા था કે તું મારે ઉંમરની વાત કરે છે। હું લાખો વિષ્ણુને જોયું છે, કરોડો શિવને જોયું છે, એટલા કરોડ બ્રહ્માજીને જોયું છે। બોલતા બોલતા ગોરખનાથને લાગે હું કોના સાથે વાત કરું છું। એ છે કબીર। કબીરને વિશે આપણે શું બોલવાનું। આનંદભાઈ, તમને ખબર પડે છે કે આપણે કયા સત્પુરુષના વિશે વાત કરીએ છીએ। આપણે we have to think about that how much privileged we are। we can talk about that सत्पुरुष जो इतना ब्रह्मांड के शिव को देखा है, जो इतना ब्रह्मांड की विष्णु को देखा है, जो इतना ब्रह्मांड के ब्रह्मा को देखा है। તમે જે આમના કહેતા ને, આમના તમે ગોવિંદભાઈ કે આમના કહેતા હતા ને કે કવિ રામને આપણે અવતાર માનીએ છીએ, બરાબર છે। आनंद खत जी पण એ જ કહેતા હતા, રામ કહો રહીમાન કહો કોઈ કાન કહો મહાદેવરી, પારસનાથ કહો કોઈ બ્રહ્મા सकल ब्रह्म स्वयमेवरी। એ રામ છે કોણ? જે ધનુર્ધારી છે એ રામ છે, કે જે આત્મામાં રમન કરે છે એ રામ છે? તમે કયા રામની વાત કરો છો? તમે રામ કબીર કહો તો તમને ક્યારે લાગતું નથી કબીરના સદવત્તા પુરુષ પણ રામ હતા, પરમવત્તા પુરુષ પણ રામ હતા। કબીરની ગુરુને નામ, બરાબર, અને કબીરને ગુરુની ગુરુની નામ રામ। તો સદગુરુ પણ રામ છે, પરમ ગુરુ પણ રામ છે। એ કબીર, कबीर एक जगह में जाके कहते हैं कि कितना सुंदर उन्होंने बताया, ना मैं धर्मी ना मैं अधर्मी, ना मैं जति ना कामी हूं। बोलो, ना मैं कहता ना मैं सुनता, ना मैं सेवक स्वामी हूं। બાપા मैं કાઈ નથી। અને આપણે કહીએ છીએ કબીરપંથી। તો કબીર કહે છે હું કાઈ નથી, અને કબીર સ્ટેમ્પ મારીને તમને કહે છે મોકો કા ઢૂંઢે રે બંદે મેં તો તેરે પાસ મેં। પછી આપણે શેના માટે ગોતા ખાઈએ છીએ? કેમ કે આપણે મજા આવે છે ગોતા ખાવાનું, આપણે મજા લાગે છે સવારથી સાંજ સુધી ગોતા ખાવાનું। શેના માટે? તમે કબીરને માનો છો, આપણે કબીરને માને છે। તો કબીર કહે ગયા હે कि મોકો कहाँ ढूंढे रे बंदे मैं तो तेरे पास में। ગોવિંદભાઈ, તમે તમારા જે આંખની પાપણ છે તમે જોઈ શકો ખરા? આંખના પાપણ, કેન યુ સી આંખની પાપણ? નો, બટ ઇટ ઇઝ નિયરેસ્ટ ટુ યોર બોડી, કરેક્ટ? એક્ઝેક્ટલી કબીર એટલી નજીક છે એટલે કબીર દેખાતા નથી। કેમ કે કબીરને સમજવા માટે તમને આ વિચાર કરવો જોઈએ કે કબીર फिजिकल फॉर्मेट में थे ही नहीं, कबीर मेटाफिजिक्स फॉर्मेट में थे। એના પુરવાર કેવી રીતે થાય એ તો જે કથા છે, નીરુ નીમાના જે કથા છે એ કથા છે, આપણે એમાં જવાનું નથી, કઈ આપણે કોન્ટ્રાડિક્ટ કરવાનું નથી, કઈ નથી કરવાનું। કબીર જ્યારે કબીરના पैदाशीને કોઈને ખબર નથી, અને કબીર જ્યારે શરીર છોડ્યા હતા ત્યારે 4-5 फूल बन के कबीर शरीर को छोड़ दिया था। दैट मीन्स उन्होंने शरीर में थे ही नहीं। तो उन्होंने बताया खोजी होई तो तुरंत मिल जाए। खोजी तो होई, यहां पे एक बात है, खोजी नहीं, ढूंढना नहीं, खोजी होई। खोजी मतलब તમે ખોજતા ખોજતા તમે તમારા કોઈ ના ખો, એને ખોજી કહેવાય। આપણે ખોજીના શું મીનિંગ કરીએ છીએ? જે આપણે ગોતીએ છીએ એ નથી। કબીર કહેતે કે જ્યારે જ્યારે તું પોતાને મારી નાખે,
પોતાને વાળી નાખે, તું મરી જા તો હું તારામાં જીવિત થઈ જાઉં, ભલે તમને મરો, એને ખોજી કહેવાય. ક્યાં ખોજવાનું, શું ખોજવાનું? એ સત્પુરુષની વાણીમાં મતલબ તમને લાગે છે કે એ માણસ મતલબ કોના વિશે આપણે વાત કરીએ છીએ? યુ નો, कबीर, उन्होंने बताया कि साधना के बारे में कबीर जी के, मैं छोटा 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 इंस्टेंस लेके आपको बता देता हूँ कि कबीर जी ने उन्होंने बताया कि साधना की चरम अवस्था में, साधना की चरम अवस्था में जाने के लिए अपने अंदर रहे हुए अहम तत्व को खत्म कर देना पड़ता है. આપણે સાધના કરીએ છીએ નથી, કરવાનું ઈચ્છીએ છીએ નથી, સાધના વિશે આપણે જાણીએ છીએ એ પણ નથી, જાણવાનું કોશિશ કરીએ છીએ એ પણ નથી. તો કબીર મળે ક્યાં મળે, કોને મળે? कबीर एक जगह में कहते हैं कि आपको कहते हैं कि तू छे ने પરમાત્માની અંશ છે. નોટ ઓનલી ધેટ, તું જ પરમાત્મા છે. બોલો હવે શું કરવાનું? પણ આપણે એ માનવામાં ઈચ્છા નથી. કેમ કે દાખલા તરીકે હું કબીરને વાત માની લઉં तो माने कहीं तो कहीं पुरुषार्थ करવું પડે ना. तो कबीर जी ने बहुत अच्छा बात किया, पता है? गगन मंडल में गौआ बियानी हुआ है अमी का बासा. अमी मतलब डिवाइन नेक्टर. डिवाइन नेक्टर તમને ખબર હશે કે બ્રહ્મરંધમાં 10મા દ્વાર में જે નેક્ટર હોય, જ્યાંથી સુધારસ ઝડે, એ નગુરા હોબે, સગુરા હોબે, ભર ભર પીબે, નગુરા જાવે પ્યાસા. નાउ यू हैव टू डिसाइड कि તમને પીવાનું છે कि તમને. कबीर जी और एक जगह में बताया क्या, मीन प्यासी क्या बोलते हैं, पानी में मीन प्यासी. ये पानी कौन છે પ્રભુ? पानी છે कौन? परमात्मा. અને मीन कौन? તમે અમે. तो तू जैसे आपकी टंग, आप एक बार टंग को ये पानी के अंदर रहते फिर भी बोलेंगे कि जीभ मेरा सूख गया है, हंसने को आएगा क्या नहीं? कि तने खबर ज નથી परमात्मा तारी साथे છે અને तू જે परमात्मा છે, फिर भी तू ढूंढते रह रहे. किसको ढूंढ रहे, कोने ढूंढे છે, कहां ढूंढ रहे? वो तो है ही नहीं. હું ક્રિટિસાઇઝ નથી કરતો, હું તમને હાથ જોડીને વિનંતી કરીને જસ્ટ એક વિનંતી કરું છું, તમે વિચાર કરજો. कबीर ने बताया नाम है मंदिर में, नाम है मस्जिद में. આપણે આપણે જાયગા જાયગામાં કબીરના મંદિર બનાવીએ છીએ. બનાવો, એને પ્રોબ્લેમ નથી, પણ એ માણસ જે તમને કહી ગયા એ તો માનવાનો કોશિશ કરો. હું ક્યારે ક્યારે આનંદભાઈ સાથે વાત થાય ને ત્યારે હું આનંદભાઈને પણ કહું कि सत्पुरुष ने जो बोल के गया है, अगर हम उसको एक अंश भी अगर पकड़ लेते हैं ना, हमारा जीवन की बेड़ा पार हो जाता है. देखिए सत्पुरुष है ना, वो आपको कभी टीका टक्का नहीं करते. वो कुमार चटर्जी नहीं, वो कबीर. भले हम दोनों का राशि एक ही है, वो भी क से है, मैं भी क से हूं, राशि एक ही है. मैं कहा राजा भोज અને कहा डॉट 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 डॉट. તમે સમજી શકો, ઓકે? પણ કબીર ने बताया कि तू शब्दों का दास रे जोगी, तेरा क्या विश्वास रे जोगी. આ શબ્દની તમને ખબર પડે છે? મારા ગુજરાતી તમારા જેવા એટલે સારા નથી, પણ થોડી થોડી કોશિશ કરીએ છીએ આપણે બોલવાનું, ઓકે? કવિન નામથી ચલાવે આપણે, કોઈ બોલે નહીં ત્યાર સુધી આપણે ચાલે.
कल आनंद भाई सुबह को फोन करेंगे कि कुमार भाई आप कितना खोटा खोटा गुजराती बोलते हैं, कोई प्रॉब्लम नहीं। कल जरूर आनंद भाई का फोन आएगा। तो तू शब्द का दास रे जोगी, हमने તમે શબ્દના દાસ બનવાનું કે શબ્દને દાસ બનાવવાનું? તમે શબ્દને દાસ બની જાઓ, નથિંગ. શબ્દ में તમે દાસ બનાવો તો તમે શબ્દ બ્રહ્મને તમે ઉપાસના કરો છો. દાખલા તરીકે કબીરજી કહેતે, શબ્દ શબ્દ સૌ કોઈ કહે, શબ્દ કે ના હાથ ના પાવ, એક શબ્દ ઔષધિ કરે, એક શબ્દ કરે ઘાવ. જે ઘાવ કરે છે એ શબ્દના દાસ છે, જે ઔષધિ કરે છે શબ્દ બ્રહ્મ છે. બોલો, બેવ શબ્દો છે, કેવા સરસ છે. અને કબીરજી કેવી રીતે ટીકા કરે આનંદ ખબર છે? એ કઈ બોલતું નથી, એ તું કરે છે. તમારા નામ નથી, હું કુમારની વાત કરું છું. ઓકે, તો બોલતે हैं, राम नहीं तू बन पाएगा, राम नहीं तू बन पाएगा, क्यों फिरता बनवास रे जोगी, जोगी जोगी तू शब्दों का दास रे जोगी. शब्द, शब्द हमारा बापा कहते कि शब्द शब्द एक ब्रह्मजाल है. ये તમને કહે છે कि नो 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 आई एम ब्रह्मन, પણ તમને ખબર નથી મોહરાજા તમને ऐसे खींचने તમને जाल में फंसावे છે. देखो, मैं कबीर जी का बात कर रहा हूं ना, अगर थोड़ा सा आपको अच्छा लगे तो आप बोलेंगे आहा कुमार भाई आप क्या बात कर रहे हैं. मैं तो मरा क्या नहीं, मेरे में अहम आ गया तो मैं तो गया नरक में, गया ना. तो शब्द जाल है, शब्द ने ब्रह्म बनाવાનું છે. कबीर जी એ જ કહેતા था. अनिश, कबीर जी बोलते परमात्मा का तुझे भजना है तो शब्द का काम ही क्या है? દાખલા તરીકે પ્રફુલભાઈ હું તમને કહું કે તમે તમારા ધર્મપત્નીને પ્રેમ કરો છો, જરા મને એક પેજ લખીને આપો ને કે કેટલા તમે પ્રેમ કરો છો. બોલો, તમે શું લખશો? અને જે તમે લખો ને ખોટા જ ખોટા, બિલકુલ ખોટા. પ્રેમને કોઈ શબ્દમાં વર્ણવાય, કઈ બોલી શકાય? नो, वी कैनॉट एक्सप्रेस. कबीर जी कहते परमात्मा प्रति तेरा जो प्रेम है, परमात्मा के प्रति तेरा जो भक्ति है, वो अशब्द की बात है. हाँ, नाउ आई हैव टू एक्सप्रेस. प्रवीणा बहन, कोई किसी को भी, तो मैं उसको शब्द के द्वारा हम उसको प्रक्षेपित करेंगे, मगर परमात्मा के प्रति जो प्रेम है ये तो अशब्द है, शब्द तो છે જ નહીં. અને કબીરજી કેવું ચાંટા મારે છે તમને ખબર છે? એ માણસને ચાંટા મારીને મારીને વાત કરે છે, પણ આપણે લાગતું નથી કે આપણે થોડે ગેંડીને ચામડા છે. એ ચાંટા મારે તો આપણે લાગે જ નહીં. કબીરજી કહેતા જબ લગ્ન હતા જગત કા તબ લગ ભક્તિ ના હોય. તું એ પણ માને છે તને જગતની રિશ્તા વાત રાખવાનું છે અને તું ભક્તિ કરતા હોય, ખોટી વાત છે, બિલકુલ ખોટી. અચ્છા, તમને કઈ પણ કમ્પ્લેન કરવાનું હોય, ગુસ્સો કરવાનો હોય, કબીરભાઈ સાહેબને ફોન કરજો, એના ઈમેલમાં ઈમેલ કરજો તમે શું ખોટા ખોટા બોલીને ગયા છો. એ કુમારભાઈ એ કહેતા હતા, જે પણ તમને બોલવાનું હોય કબીરભાઈ સાહેબને કહેજો, મારે તો કહેતા જ નથી. કેમ કે કબીરને બાત છે, જબ લગના था जगत का तब लगा भक्ति ना होय, नाता तोड़े हर भजे सो भगत कहावे सोय. यू वांट टू टेल योरसेल्फ दैट यू आर भगत. चेक लिस्ट में देखना है कि तू अभी तक तेरा जगत के साथ नाता है क्या नहीं. जगत छोड़ी दो ना, તમે તો પોતાના સાથે તમારા નાતા હોય ને તો પણ તમે ભગત નથી. દાખલા તરીકે તમે મને એવું કહો પ્રફુલભાઈ, તમે મને કહો કે હાય હાય કુમારભાઈ તમે કેવા ગંદા ગાવો છો, જો મારા ફેસનું માનચિત્ર કેવું ઓસ્ટ્રેલિયા જैसा થઈ જશે. અને તમે કહો આ હા 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 કુમારભાઈ તમે તો શું ગાવો છો, મારે કેવું ફુગા જેવું થઈ જાય. इसको भक्ति नहीं कहते, इसको नौकर कहते हैं. क्योंकि તમે સારા કહો તો મને આનંદ આવે, તમે મારા ખરાબ કહો તો મારે દુઃખ આવે. તું શું કવિને વાત કરે? कविन ने लागता ज बढ़ता नहीं. कविन ने एक जगह में किया है, साहिब है रंग रेज चुनरी मोरी रंग डारी. एक बार रंग डाल दिया, रंग गया. फिर
कबीर जी ने ऐसे बताया कि शाही रंग छुड़ाए की, एक बार रंग लग गया, वो लग गया, वो कभी छूटता ही नहीं है। हमारा रंग कैसा है पता है? जिस बाजू पल्ला भारी है उस बाजू हम जाके खड़े हो जाते हैं। बिकॉज वी आर द अपॉर्चुनिस्ट, यू नो। हमको कबीर जी के बारे में अगर जानना है तो कबीर आत्म तत्व की बात करते थे, पता है आपको? कबीर की बात मतलब पूरा के पूरा आत्मा के निचोड़ है। તમે ગન્નાનો જ્યુસ પીયું છે ક્યારે? પીધો? પહેલે એ જે ગન્નાના જે મશીન હોય ને, ત્યારે એક ગન્ને કા સ્ટિક નાખે, પછી જે માણસ છે ને खड़ांग खड़ी રીતે तोड़ीने बे करे, પછી और एक जोड़ के चार डालते हैं, फिर वो चार को भी डाल के जब भी आठ डालते हैं ना, वो चक्का घूमता ही नहीं, ऐसे ऐसे करके खींच खींच के घुमाते हैं, और उसमें से एक ड्रॉप निकले, ये जो वन ड्रॉपलेट है ना, दिस इज द कबीर। कबीर जी ने लिखा है, रस गगन गुफा में अजर जरे। એ માણસ ભણેલા ગલેના નથી, પણ એને ખબર છે કે આ પિટ્યુટરી ગ્લેન્ડ છે અને ક્યાં પિનાઇલ ગ્લેન્ડ છે. બોલો, તમને ખબર છે પિટ્યુટરી અને પિનાઇલ ગ્લેન્ડ ક્યાં છે? બોલો, મેં હારી જાઉં તમને ખબર હોય તો. બોલો, નરેન્દ્રભાઈ, તમને ખબર છે ક્યાં આગળ પિટ્યુટરી અને પિનાઇલ ગ્લેન્ડ છે? બોલો, કોને કે આનંદભાઈ તમને ખબર છે પિટ્યુટરી ગ્લેન્ડ ને પિનાઇલ ગ્લેન્ડ ક્યાં આગળ છે? તો તમે કહો કે કબીર ભણેલા ગલેના નથી, એ તમારા બાપ હતા. कबीर ने खबर, कबीर कहता था, रस गगन गुफा में अजर अजरे, बिन बाजा झनकार उठे, जब समझ पड़े तब ध्यान धरे. ठीक? कितना सुंदर से सहज भाषा में उन्होंने पिट्यूटरी यानी पिनाइल ग्लैंड की बात करके गया है. दिस इज द पिट्यूटरी, दिस इज द पिनाइल ग्लैंड. डिवाइन नेक्टर, 10वें द्वार, उन्होंने बताया कितना सहज भाषा में. उनको पता था कि कुमार नाम के एक मूर्ख पैदा होने वाला है, तो उन्होंने लिख दिया, 10वें द्वारे ताली लागी, अलख पुरख सब ध्यान धरे, काल कराल निकट नहीं आवे, जहां तहां हंसा नजर परे. ये कबीर जी ने लिखा है ना, लिखा है ना. श्रीमद राजचंद्र जी, देखिए इसी को गुजराती में लिखा है, सर्वात्मा समदृष्टि दो आ वचन नहीं हृदय लखो. કેવા સત્પુરુષને વાણીને તમે વિચાર તો કરો. ये गुजराती में लख्यो છે, ये हिंदी में लख्यो છે. जहां तहां हंसा नजर पड़े, मतलब सब जगह में हंसा ही हंसा है, मतलब आत्म स्वरूप है. और श्रीमद राजचंद्र जी ने लिखा है, सर्वात्मा समदृष्टि दो आ वचन नहीं हृदय लखो. हो गया ना काम. कबीर जी ने लिखा है, मौको का ढूंढे रे बंदे मैं तो तेरे पास में. कृपाणु ने लिखा, हूं कोण छू क्यांथी थयो શું સ્વરૂપ છે મારું કરું. सेम टू सेम लैंग्वेज है, सिर्फ गुजराती और हिंदी है. तो कबीर जी ने और एक जगह में बताया, बुरा मत लगाना है पापा, प्लीज. नेक्स्ट टाइम मैंने नहीं बुलावता, मैंने खबर से तुम्हें नहीं बुलाओ, पर आज मैंने मौका मिला है तो आज तो मैं कबीर जी के भी थोड़ा बता दूं आपको. कबीर जी ने और एक जगह में बताया, जब कबीर जी अपने आप की परिचय कराते हैं कि कबीर कौन है, तो कबीर जी परिचय में लिखते हैं, कबीरा ऐसा निर्मल भया जैसे गंगा के नीर, पाछे पाछे हरि फिरे. हरि के पीछे कबीर नहीं, पाछे पाछे हरि फिरे, कहे कबीर 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 कबीर. अनंत भाई, कभी ऐसा हुआ हरि आपके पीछे पीछे हैं? आप बोलेंगे, अरे कुमार भाई ऐसा मत बोलो, पाप लागेगा पाप लागेगा. अरे पाप पुण्य છે જ નહીં બાપા, આ ખોટી વાત છે. તમે કબીરને માનો તો ના પાપ ના પુण्य. वहां पे जाके कबीर जी कहते, हद हद जाए हर कोई, अनहद जाए ना कोई, हद अनहद के बीच में रहा कबीरा सोए. बोलो, કેવા સત્પુરુષની વાણી હોય. તમે નથી लगते તમને જોઈને લખે છે, તમારા માટે લખે છે? ये तमने कबीर आपको खुद को कबीर बनने के लिए
मौका दे रहे हैं, मगर हमको जागना नहीं है। कबीर जी ने कहा है, ज्यों तिलमाई तेल है, ज्यों चकमक में आग, तेरा साए तुझ में बसे, जाग सके तो जाग, नहीं तो मर। नहीं जागना है तो मर। हजारों बार तूने मर चुका है, इस बार भी मर जा। आपको मरना है कि जागना है? विषय बहुत बहुत ही गंभीर, वो भी अपने आत्मचिंतन के बारे में लिखा है। कबीर जी का ऐसे वैसा पद तो ठीक बात है, कबीर जी ने जो एक एक बात लिखा है प्रभु। सामने वाले के घर पे चोर आया है तो हमने दरवाजा बंद कर दिया है, हमको तो कुछ नहीं होने वाला है। मरे तो सामने वाला मरे, हम थोड़ी मरेंगे, हम तो मरेंगे नहीं। तो कबीर जी ने बहुत हंसते हंसते लिख दिया है, मालियावत देख के कलियन करे पुकार, फूल फूल चुन लिए काल हमारी बार। बोलो, टुमारो इज माई डे, टुडे इज योर डे, टुमारो इज माई डे। कबीर जी ने आपको नहीं बताया, उन्होंने खुद के ऊपर लिख के बता दिया है कि बापा, चेतना है तो अभी से चेत जा, समय आएगा तो क्या करेगा। कबीर जी के बारे में बताऊं तो आपको रात निकल जाएगा। आपको तो रात नहीं, हमारा रात है, आपका तो दिन है अभी, है। तो कबीर जी ने लिखा है, समय बड़ा हर जाई, समय से कौन लड़ा बोलो भाई। आप बोलिए, कबीर जी वो सब्जेक्ट के ऊपर लिखा है। तो कबीर निशे जीपन अपने बात करिए। कबीर जी हमेशा कहते हैं, एवरीथिंग इज विद इन यू, विथ यू, एंड यू योर सेल्फ इज दैट, आई एम दैट। तो हम तत्व पनी, इन्हें समझवा माटे, इन्हें विचार करने के लिए यू हैव टू हैव दैट ओपन माइंडेड। आपको खुली किताब में चलना पड़ेगा। हम तो क्या करते हैं, अगर हमने एक फ्रेम खरीद के लेके आया, कब आनंद भाई 8x6 की एक फ्रेम लेके आया मार्केट से, और एक 10x6 की एक पिक्चर है, तो पहले हमने फ्रेम खरीद लिया, तो हम क्या करेंगे, उसको कट शॉट करेंगे, फिर फ्रेम में धाकल के अंदर डालेंगे, भले उसकी मुंह दिखाई दे कि नहीं दे। हमारे धर्म करने का सिस्टम ऐसे है, हम एक मान्यता लेके चलते हैं। कबीर जी ने बताया है, मैंने नहीं। आपको जो भी बोलना है, कल सुबह को कबीर जी को फोन करना। आपको बस नंबर नहीं है तो मैं आपको नंबर दे दूंगा, कबीर जी को फोन करके बताना कि बाप तमें शू लखनी गया तो कबीर जी ने पहले ही बताया, पापा कोई पंथ बंथ न थी, तो पंथ ही बाहर निकाल। कबीर को समझना है साहब, आप घोड़े की दौड़ की घोड़ा नहीं बन सकते साहब, आपको जमीन पे फिरने वाला घोड़ा बनना पड़ेगा। हम यहाँ पे दो आंख के ऊपर दो पर्दा लगा देंगे और कबीर को ढूंढेंगे, इट इज इम्पॉसिबल सब, सॉरी टू से। विश्वास करिए, मेरा बात नहीं, कबीर को विश्वास करिए। कबीर ने लिखा है, कबीर ने लिखा है कि पहाड़ पूजे हरि मिले तो मैं पूजू पहाड़। अगर पत्थर पूजने से हरि मिलते तो मैं पहाड़ को ही क्यों नहीं पूज लूं। मैं पूजा के विरुद्ध में नहीं, मैं भी पूजा करता हूं। इसका मतलब है मेरे भाव को छोड़ के आपको क्रिया में नहीं जाना है। क्रिया करिए, भाव तो रखिए। प्रवीण मैंने समझ में हो रहे हैं। प्रवीण मैंने कल सुबह बोले, कुमार भाई आप क्या क्या बोल रहे थे, ऐसा थोड़ी बोलते हैं आप, फिर हमको कबीर समाज ने बोलेंगे यार कुमार भाई ऐसा ऐसा बोल के गए हैं। सॉरी, इट इज कबीर। कबीर जी कैसे वो आत्मबोध करते हैं। देखिए, कबीर जैन नहीं थे ना? कबीर जैन थे कि कबीर जैन नहीं थे? जैन नहीं थे ना? कैन यू बिलीव, कबीर जी की वाणी में 5 जो महाव्रत है, वो महाव्रत है। बोलो, अब शू करवानु तमने? कोने कीधु कबीर जैन નથી? કબીર કોઈ પંથના નથી, એના અંદર જૈનત્વ છે, એના અંદર હિન્દુત્વ છે, એના અંદર સનાતની છે, એના અંદર ઇસ્લામિસ્ટ છે, એના અંદર ક્રિશ્ચિયાનિટી છે, એના અંદર એવરીથિંગ ઇઝ ધેર.
જેમ આનંદ ઘન છે રામ કહો રહીમાન કહો કોઈ કાન કહો મહાદેવરી पारसनाथ कहो कोई ब्रह्म सकल ब्रह्म स्वयं अवरी। ये जब आनंद घन जी कहते हैं वैसे ही कबीर कहते हैं। कबीर जी एक जगह में कहते कि बुरा देखन मैं चला तो बुरा ना मिलिया कोई, क्योंकि हमसे ज्यादा बुरा कोई हो ही नहीं सकते। कबीर जी ने बहुत अच्छा एक ठपका मार के लिखा है, पता है, नहीं ना तुम ही बुरे हो, ये नहीं, नहीं ना तुम ही बुरे हो, तुमसे बुरा ना कोई, आप ही प्रीति की आग लगाए आप ही बैठा रोई। बिफोर डूइंग एनीथिंग यू हैव टू थिंक अबाउट दैट कि मुझे किसी से राग करना है हाँ या नहीं, क्योंकि राग को साथ में घूम घूम के द्वेष भी आने वाला है। तो कबीर जी ने इतना टपका लगा क्या बोल के गया है। कबीर जी का और एक बात है कि यू हैव टू ओपन अप, यू हैव टू ओपन अप। उन्होंने किस तरह से बताया, घूंघट का पट खोल, बस इतना ही करना है। અને પ્રભુ તમે એ વિચાર કરજો, તમે ધર્મ અને આધ્યાત્મ બિલકુલ જુદા વસ્તુ છે। ધર્મ ઓલવેઝ ટુ ડુ, આધ્યાત્મ ઓલવેઝ ટુ બી। કબીર આધ્યાત્મની વાત કરતા હતા, કબીર ધર્મની વાત કરતા જ નથી ક્યારે। તમારા કબીર સમાજને બહુ એક સરાહનીય વાત છે કે તમારે શાદી હોય, કોઈને મૃત્યુ હોય અને કાંઈ પણ હોય, તમે કોઈ ક્રિયાક્રમમાં ના જઈને કબીરના તમે ભજન ગાઓ, એ બહુ સરસ છે। પણ મને પૂછવાનું છે, તમે જે ભજન ગાઓ છો એનો અર્થ તમને સમજમાં આવે છે? નહીં તો કાંસે વાગાડી બગાડી મુવા। ઇફ યુ ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ દેન કાંસા ઘસી ઘસી મુવા। अंडरस्टैंड देन તમે कबीर ने पामी जाओ। आप कांसा बजाइए, मुझे उससे कोई लेना देना नहीं। वो कबीर ने बताया कि तने धर्म खबर પડે છે, આધ્યાત્મની અર્થ શું છે, તને આત્મામાં અવલોકન છે, તને આત્મા પ્રત્યે કાંઈ લેવું દેવું છે, તને જોઈએ છે તું આત્મામાં તને ઓળખાણ થાય। इफ इट इज देन इट इज ओके, नहीं तो बस ठीक है। ये તમને મગજમાં બેસે છે। હું તમને જ્ઞાન નથી આપતો, કેમ કે મારા જેવા મૂર્ખ કોઈ છે જ નહીં। પણ હું એમ કહું છું કે हम जिनकी बीरे में बारे में बात कर रहे, वो आदमी क्या क्या बोल के गए हैं। તમારે ગુજરાત में कहावत एक पद है, पता है, જીવશાન ફરે છે ગુમાન મારે તારે રહેવું ભાડાના મકાનમાં। कबीर जी उसको ही बताया, मत करो मत करो हम्म, क्या है शब्द, मत करो माया को अहंकार, मत करो काया को अभिमान, काया गार से काची। सेम टू सेम शब्द है, कितना सहज रीत से बत गया है। तो किसकी अभिमान कर रहे, किसके गुमान कर रहे। दैट मीन्स हर एक जगह में उन्होंने टोक टोक के से इतना ही बताया, यू हैव टू गो इनटू इट एंड द इनटू इट। आपको उसके अंदर प्रवेश करना है। प्रवेश का रास्ता के लिए उन्होंने सब कुछ बता के गए हैं, मगर हमारे दुर्भाग्य ऐसा है कि हम सत्पुरुष को वाणी को हम समझना ही नहीं चाहते। दैट्स द कबीर की सबसे तकलीफ की बात यह है। हम धर्म को इसी तरह से समझते हैं कि धर्म हमारे साथ साथ में हमारे हिसाब से चलना चाहिए। धर्म को साथ हम नहीं चले, धर्म हमारा साथ में चलना चाहिए। कबीर जी बोलता है बिल्कुल सॉरी, आउट, इट कैन नॉट बी पॉसिबल।
कबीर जी ने अनहद नाथ के ऊपर कितना सुंदर बात किया है, सिंपल लैंग्वेज में। सोऊं तो सपने मिलो, जागू तो मन माय। તમે સાંભળ્યું છે આ પદ કબીરજીને? સોઉં તો સપને મિલું, જાગું તો મન માહી, लोचन राते सब घड़ी, बिसुरत कभू नाही, सोऊं तो सपने। कितना सुंदर भाषा में बताया। यहाँ पे कहाँ संस्कृत का लैंग्वेज है, कहाँ अर्धमागधी है, कहाँ अणम ताणम है, कुछ भी नहीं है। सिंपली सी बात किया है। तुझे प्रभु भक्ति करना कैसे है, तेरा अंदर वो क्रेडिबिलिटी है क्या? नहीं, यू हैव टू क्रिएट दैट इनक्रेडिबल थिंग विद इन यू, दैट इज योर पुरुषार्थ। પ્રવીણબેન મગજમાં બેસે છે? અત્યારથી તમે યાદ ચાલુ કરજો, દરરોજ કબીરના એક પદ તમે વાંચજો અને એના અર્થને તમે સમજવાનો કોશિશ કરજો, ત્યારે તમને લાગશે કે કબીર ના एक्चुअली अंतर की वेदना क्या है। તમે ક્યારે સાંભળ્યું છે કબીર રો रहे हैं? कबीर को रोते हुए कभी सुना आपने? क्योंकि आप बहरा है, क्योंकि आप अंधरा है, आपको दिखाई नहीं देते हैं। जे आदमी, जो आदमी, हिंदू ने भी उनको गाली दिया, मुस्लिम ने भी गाली दिया, उनको किसी ने छोड़ा नहीं। ये जगत के लिए उन्होंने करके गया है। सिर्फ उन्होंने ये समझाने के लिए कोशिश किया कि पापा, तेरा जैसा बांग, बांग में भी जैसा खुदा नहीं है, ऐसा मंदिर में भी भगवान नहीं है। दैट मीन्स उन्होंने आपको टोक टोक के बताया, प्रभु तेरा अंदर बैठे हुए है, तू जाग जा। बापू, कितना दिन तक की बचकनी चलेगा? कब तक दौड़ते रहोगे? नहीं चलेगा। तो कबीर जी ने बहुत अच्छी तरह से उन्होंने बताया कि अखत कहानी प्रेम की, जो जो कहानी बोला ही नहीं जा सकते, प्रेम की क्या भाषा होगा? बोलो, क्या प्रेम की भाषा होगा? कछु कही ना जाए गूंगे केरी सरकारा। सरकारा मतलब शक्कर। जो गूंगा, सपोज आप गूंगे को कलकत्ता के रसगुल्ला खिलाए, सपोज मैंने कलकत्ता गया, कलकत्ता से रसगुल्ला लेके आया, एक गूंगे भाई को खिला दिया। आप एक्सप्रेस क्या करेंगे? यही करेंगे ना, यही करेंगे ना, बोल नहीं सकते। ऐसे ही आपको प्रभु को साथ प्रेम होगा ना, सिर्फ आप अनुभूति कर सकते, बोल नहीं कर सकते। बोलत बोलत का करिए रे भाई, बोलत बोलत तत्व न साई। क्या बोलोगे? कबीर जी कहते हैं, नो बोल बच्चन अमिताभ बच्चन, बिल्कुल नहीं। यू हैव टू फील इट, आपको अनुभव करना है। ये अनुभूति की वाणी जो है, ये शब्द में नहीं बोला जाता है बापा, नहीं बोला जाता है। कबीर के पास एक लैंग्वेज था, जो लैंग्वेज हमारे पास नहीं है। आनंद भाई बहुत अच्छा इंग्लिश बोलते हैं, गुजराती तो ठीक बोलते हैं, हिंदी तो बिल्कुल ही खराब बोलते हैं, बंगाली तो बिल्कुल ही नहीं आता है। ओके, मैं आनंद भाई की मैं वखानी कर रहा हूं, मैं उनको बदनाम नहीं कर रहा हूं, मगर कबीर के पास एक भाषा थी, जो भाषा हमको किसी को भी नहीं आता। पता है क्या भाषा था उनकी? प्रेम की भाषा था। महावीर के पास प्रेम की भाषा था, आनंद घन के पास प्रेम की भाषा थे। हमारे पास सब कुछ है, मगर प्रेम की भाषा नहीं है। तो सब ऐसा हुआ था। ये शायद कथा आपने पढ़ा होगा। कबीर जी के पास एक यंग लड़का आया, टेनिया। कबीर जी को पूछते, बाप जी मुझे, मैंने लग्न करवानो छे, लग्न करवानो छे, करो? कबीर जी ने बोलते, बेसी जा। और कबीर जी सुबह से शाम तक खड़ांग खुड़ांग खड़ांग कोट खड़ांग कोट चालू है, यू नो। बेचारा सुबह सुबह आए, दोपहर को 2 बजा, कड़कड़ाट धूप। कबीर जी एना वाइफ ने कहे छे, सांभळो छो, जरा लैंटर्न ले आओ ना। कबीर जी को आए, लैंटर्न लेके आए दोपहर को 2 बजे। ये लड़का सोचता है, ये आदमी गया गुजरा है या पागल है, दोपहर को 2 बजे लैंटर्न मंगाते हैं।
4 बजे चाय की समय आया, कबीर जी की वाइफ दूध लेके आया, उनको दूध पिरसा। कबीर जी ने बोला बच्चे को भी थोड़ा सा पिला दो। तो कबीर जी घट 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 पी गए। वो लड़का जैसे दूध मुंह में डाला, वाह वाह करके उल्टी करने लगा। और इतना गुस्सा उनको आ गया, वो कबीर जी को बोलते आप पागल आदमी हैं, सुबह से आपको सिर्फ एक बात पूछने के लिए कि मैं शादी करूं क्या नहीं करूं, आप एक तो इतना टाइम पास करो, ऊपर से आप नमक वाला दूध पिलाते। बोलते 1 मिनट बेटा, तू क्या पूछा था मुझे, लगन करूं क्या नहीं करूं? मैंने जब दोपहर को 2 बजे मेरा वाइफ को बोला लैंटर्न जला के लेके आ, उसने कुछ प्रश्न पूछा था, लेके आया था क्या नहीं? उसने जब 4 बजे नमक वाला दूध दिया, मैं कुछ उत्तर दिया था, मैं पी गया था क्या नहीं? ये ताकत है तो शादी करनी है तो जा। સત્પુરુષ। આનંદભાઈ તમે સાંભળ્યું છે આ વાત? નથી સાંભળતા ના? હા, ઇન્દુબેન હવે જયારે જયારે દૂધ લાવે ને ત્યારે ફટફટ ફટફટ પી જજો, નહીં તો બીજે દિવસ તો તમને પાણી પણ ના મળે। ઓકે, तो कबीर जी कहते हैं कि जब भी आप प्रभु परमात्मा को जब भी आप अनुभव करेंगे, बस कुछ नहीं बोलना है, बोलना कुछ भी नहीं है, क्योंकि उस टाइम आपको शब्द भी आपको हिंड्रेंसेस लगेगा, अवरोध लगेगा, शब्द भी नहीं। प्रभु की वाणी समझने के लिए यू हैव टू बिकम लाइक एस्पिरिन। व्हाट इज द एस्पिरिन, यू नो? एस्पिरिन का टैबलेट जैसा पानी में डालते हैं ना, आपने देखो उनका बुर 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 करके उसमें से शरीर में से सब निकल जाते हैं और पानी के अंदर घोलमेल थी जाए ना, ऐसे प्रभु को पास जाने की पहले आप अपने आप को मिटा देना, आप खुद प्रभु बन जाएंगे, सोहम हो जाएंगे, और बस महारो हो जाएगा, प्रभु आपकी हो जाएगा, आप प्रभु की हो जाएंगे। दैट इज अ ब्यूटिफुल। मतलब कबीर के विषय 1 घंटे में बोलना इट इज नॉट पॉसिबल। मैं तो आपको बता, इट इज द कॉन्टिनेंट है, ये कॉन्टिनेंट पे आप 1 घंटे में कैसे बोल सकेंगे? इट्स नॉट पॉसिबल। लास्ट में अंतिम बात जो मेरा बहुत इच्छा है बोलने के लिए, वो बात करके मैं छोड़ू, माफ कर जो, पर ये माने मैं जहां पे भी जाता हूं ये बात के बारे में मैं कहता हूं। कबीर जी ने लिखा है, कबीर जी ने लिखा है, भांग, तमाकू, छूतरा, आफू और शराब, कौन करेगा बंदगी, ये तो भय खराब। મારા ઈશારા તમે સમજી ગયા હશો। अगर તમે सुपारी लेता हो, तंबाकू लेता हो, पान पराग खाता हो, दारू पीता हो, तो तमने ब्रैकेट में लखी लेवानु, यू हैव टू राइट इट डाउन कि मैं कबीर को नहीं ही मानता हूं। मैंने कहा नहीं कबीर क्या यहाँ पे है, आपको चाहिए तो मैं भेज दूंगा आपको। घटना ऐसा हुआ था कि मैं एक बार एक जगह में प्रोग्राम करने के लिए गया और मेरे सामने जो भाई साहब आया उन्होंने मुंह में डाल के आया, साहब मैंने हर रोज मेरा पेशेंट को मरते हुए देखता हूं। मैं कहता हूं कि प्रभु ने आपको इतना अच्छा शरीर दिया है, यू डोंट हैव टू अब्यूज दैट आपका शरीर। तो मैं आनंद भाई को पूछा, आनंद भाई आप एक बार ढूंढ के मुझे बताना ना, तो आनंद भाई मुझे एक भेजा था, बाद में मुझे और ढूंढ के और मिल गया। और एक जगह में कबीर जी कहते हैं, भांग तमाकू छूतरा जन कबीर जो कहीं, योग यज्ञ जप तप किए सबे रसा तल जाही। तो आप कुछ भी कर लीजिए, क्योंकि मैं पहले शुरुआत में बताता था, मैं कबीर नहीं मानो छो कि कबीर ना मानो छो। हाथ जोड़ीने હું તમને કહું, તમારા પાસે એવા સત્પુરુષ છે જે બ્રહ્માંડને માલિક છે, એક બ્રહ્માંડને નહીં। તમે કબીરના વિશે, કબીરના ઉંમરને વિશે તમે વાંચજો, તમને ખબર પડશે એ માણસ કોણ હતો। तो ये अगर ये बोल के गया है, आपके कुछ कल्याण के लिए बोल के गया है। एटलीस्ट हम सत्पुरुष को फॉलो नहीं कर सकते, कोई प्रॉब्लम नहीं, मगर उसकी अवमानना तो बिल्कुल ही नहीं करना चाहिए। तो बस इतना कह रहा हूं, समय नहीं है, 11:54 हो गया, 45 मिनट बोलना था, टाइम ज्यादा हो गया। कि आपके अंदर कबीर प्रकट हो जाए, आप स्वयं कबीर बन जाए। कबीर 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 जी ने कहा है, रांझा रांझा कर दिनी में आपे रांझा होई,
रांझा मैं रांझा बीच दूजा और न कोई। मैं रांझा रांझा करते करते, मैं कबीर कबीर करते करते मैं खुद कबीर बन गया हूं। नहीं बना हूं, सपना देखता हूं। मगर अच्छे का सपना भी अच्छे होता है, बुरे के सपना भी बुरा होता है। तो आप कबीर की सपना देखिए, कबीर के सपना को साकार करिए, कबीर बन जाइए, आपके अंदर कबीर प्रकट हो जाए। कबीर वाणी की आप जो लानी कर रहे वो चालू रखिए। हमारे लायक कुछ भी काम हो तो जरूर बताएगा, इट विल बी माई ग्रेट प्रिविलेज। बट मैं सत्य बोलता हूं, मुझे कभी कोई भी बात राग ढाक करने का मुझे पसंद नहीं है, क्योंकि मुझे कोई आश्रम नहीं बनाने का है, मुझे कोई पंथ नहीं बनाने का है, मुझे कोई गुरु नहीं बनना है। आई वॉन्ट टू बिकम बिल्कुल जीरो बट जीरो। इसलिए जो सत्य है वो मैं बात करता हूं। और आपको चाहिए, आप गूगल में जाके देखेंगे कबीर जी ने किस तरह से लिखा है। वो आदमी अपने आप को समझाने के लिए कितना मेहनत किया था, रात दिन उन्होंने मेहनत किया था। उनको पर लोगों ने पत्थर फेंका, उसको मारा लोगों ने, मगर कबीर ने कभी हारा नहीं है। कबीर हमको सिखाने के लिए उन्होंने सब यातना को, उन्होंने यंत्रणा को उन्होंने सब सहन किया है। तो वी हैव टू बी लाइक कबीर। बस आप खूब कबीर की विषय पढ़िए। आप तो हमारे से ज्यादा जानते होंगे। थैंक यू वेरी मच, आपने मुझे मौका दिया। अगेन आई एम वेरी ग्रेटफुल टू यू। मेरा बोलने में कोई भी अविवेक रहा होगा तो मन वचन का समीक्षा में दुक्रम आपके पास मैं माफी मांगता हूं। बट मैं इस तरह से ही बोलता हूं, दैट इज मेरा मिस्टेक है। थैंक यू वेरी मच। थैंक यू कुमार जी, बहुत बहुत धन्यवाद. वी आर फॉर्च्युनेट that on this platform તમે આવ્યા અને અમને કબીરનું સાચી વાણી, અમે કબીરને ભજીએ છીએ, કબીર વિશે વાંચીએ છીએ, મનન કરીએ છીએ, પણ કબીર જે કહી ગયા તે અમને નથી સમજાતું એવું લાગે છે. ભક્ત તરીકે તમે અમને ઝંઝોળ્યા ને તે પણ કબીરના ભક્ત. બહુ અદ્ભુત વાત કરી તમે. હવે કંઈક રૂપાંતર થાય અમારા ભક્તજનોમાં, કંઈક સાચું સમજીએ તો વારંવાર તમે આવો અને અમને જાગૃત કરો અને જાગતા રહીએ એવી એક અભિલાષા સાથે બહુ સુંદર સત્સંગ થઈ ગયો. આત્મામાં રમણ કરે તે જ રામ, તે જ કબીરના રામ. બહુ સરસ બોધ, કબીરની વાણી, ધર્મ અને આધ્યાત્મ પ્રેમની ભાષા. બહુ સુંદર સત્સંગ, બહુ આનંદ થઈ ગયો. હવે જોડાયેલા ભક્તજનો આ વિષય ઉપર તત્વજ્ઞાન કબીરજીનું જે કુમારજીએ આજે આપણને પીરસ્યું તે બાબતમાં કોઈ અભિપ્રાય હોય, આનંદભાઈના મિત્ર, પરમ મિત્ર કુમારજી, પ્રેરણાબેનના ફેમિલી ગુરુ, તો આવો પ્રેરણાબેન, આનંદભાઈ, ગોવિંદજી, બધા જોડાયેલા ભક્તજનો. દીપકભાઈ, થેન્ક યુ ફોર કમિંગ. રામ કબીર, નમસ્તે. બે સવાલ છે, પણ હું મુંબઈથી જ છે. અને પહેલો સવાલ મુંબઈથી છે. મીઠીબાઈ કોલેજમાં ભણ્યો છું, પછી વિદ્યાનગરી કલીના યુનિવર્સિટી ઓફ બોમ્બે, અને મારું બેકગ્રાઉન્ડ સાયન્સ છે. પણ આજે બધું શીખવાનું થયું છે, હમણાં ગુજરાતીમાં થયું છે, એટલે ગુજરાતીમાં જ હું બોલીશ. આપણે આજ્ઞાચક્ર બ્રહ્મરંધ પર છે, બ્રહ્મચક્ર પર છે કે બ્રહ્મરંધ તમે જે કહો તે, એના પર પહેલો એક સવાલ છે કે ભાઈ આજ્ઞાચક્ર આપણે બ્લુ દેખાય, બ્લુ આઈસ. સહસ્ત્ર ચક્ર, ગ્રાઉન્ડ ચક્ર તો કે આપણે રીંગણ હોય અને પછી જે પાંખડી હોય તેવું દેખાય. તો બ્રહ્મરંધ્રને બી જોઈ શકાય? ક્વેશ્ચન છે, બ્રહ્મરંધ્રને જોઈ શકાય જેમ કે આજ્ઞાચક્ર અને કામચક્રને જોઈ શકાય? બાપુ એવું છે કે જ્યારે તમે સાધના માર્ગમાં પ્રવેશ કરો, पांचवा फिफ्थ चक्र जो है दैट इज द विशुद्धि चक्र, पर एग्जैक्टली यू आर एंटरिंग टू द आध्यात्म. टिल दैट मोमेंट यू आर इन द धर्म. देयर इज वास्ट डिफरेंस बिटवीन द धर्म एंड द आध्यात्म. तो જ્યારે તમે એ વિશુદ્ધિ ચક્રમાં એન્ટર થાઓ, that time you are entering to the non duality, advaitva.
કબીર એક્ઝેક્ટલી અદ્વૈતની વાત કરતા હતા. જો કેવી રીતે, સાહિબ મેરા એક है दूजा कहा ना जाए, दूजा साहिब जो कहो साहिब खड़ा रहता है, फड़ांग करके मार देते. राम रहीम क्या है, वही राम है वही रहीम है. અને રામ રહીમ કે તું રામ છે તું રહીમ છે. એ તમારે જ્યારે વિશુદ્ધિ ચક્ર ક્રોસ થઈ જાય ત્યારે રાઈટ બ્રેન લેફ્ટમાં, લેફ્ટ બ્રેન રાઈટમાં क्रॉस થઈ ગયા. Now यहाँ पे जाके the moment you are entering into the अध्यात्म आज्ञा चक्र, this is your आज्ञा चक्र, करेक्ट. ये आज्ञा चक्र जो के शब्द साउंडलेस हो जाते हैं. यहां पे जाके आपको शब्द नहीं दिखाई देता है. तो कबीर जी ने कहा है, बिन चंदा उजियारी दर से, बिन चंदा, चंदा मतलब चांद, उजियारी उजाला दर से. तो ये है आज्ञा चक्र. उसके बाद में जैसे ही आपने एंटर आज्ञा चक्र में हो जाने के बाद में आप जैसे सहस्रार में प्रवेश करते हैं, पिट्यूटरी ग्लैंड, वहां पे जाके अशब्द भी नहीं, शब्दहीन भी नहीं, निशब्द, जस्ट शांत, अनिशांत, अनिशांत. इसको जाके कबीर जी कहते हैं 10वें द्वारे ताली लगी. दिस इज द 10वें द्वार, द डिवाइन नेक्टर. वेर एग्जैक्टली दैट. सब सो ब्यूटीफुल थिंग उन्होंने इस तरह से अध्यात्म को बताया है, आप कल्पना भी नहीं कर पाएंगे कि आप शब्द से अशब्द, अशब्द से निशब्द, અને शब्द रहित किस तरह से हो जाने का है, वो कबीर जी ने बताया है. બીજો સવાલ છે, જે અનહદ ના સંભળાય તે જુદી જુદી જાતનું હોય કે એક જ હોય? ઓકે, તો અનહદનાથ मतलब ત્યારે તમે છો જ નહીં. જ્યારે હું તમારા માટે નથી કહેતો, હું મારા નામનું જ કરું છું. જ્યારે હું માને મારી નાખું ના, બાળી નાખું ના, ત્યારે અનહદનાથ થાય. ક્યાંય પણ તમે છો જ નહીં. એવરીથિંગ ઇઝ હેપનિંગ, નોટ ડુઈંગ. અનહદ मतलब હે માને જીનો જીનો નાદ સાંભળાય, ગુરુજી મારા આવે છે. હે માને આનંદ તમાरे अस्तित्व पण मटी गई, बिल्कुल मिल जाता है. वहां पे जाकर जो नाद तैयार होता है, तो नाद के बारे में कहते हैं नकारामिति अग्नि, दकारामिति वायु. जरे नाभि कमल से जब भी कोई नाद ब्रह्म की तैयारी होता है, दैट इज द अनहद. अनहद मतलब दैट टाइम यू आर नॉट डूइंग एनीथिंग, यू आर टोटली गायब, बिल्कुल ऑब्सोल्यूट फॉर्म में. एंड जे उत्पन्न થાય છે ને એને અનાહત કહેવાય. there is vast difference between અનાહત અને અનાહદ. અનાહત यहाँ पे અને અનાહદ यहाँ पे. એટલા માટે તો કબીર કહે છે, हद अनाहत के बीच में रहा कबीरा सोए. अभी तक कबीर अनाहत तक पहुंच नहीं पाया है. हद और अनाहत के बीच में रहा कबीरा सोए. कबीर कबीर जी की बात कर रहे. તમને સમજાય છે અનાહદનાથ શું વાત છે? એ તમારે સોરી શબ્દ મારે શીખવાના છે. So I get it કે તમે ડિફરન્સ કહેવા માંગો છો, what is be અનહદ and ahad. So I get that. अनाहत, ये अनाहत दैट इज अ वक्षस्थल जहां पे कोई आहत नहीं है. इट इज जस्ट विदाउट एनी काइंड ऑफ फ्रिक्शन, विदाउट फ्रिक्शन जो है दैट इज द अनाहत. Yeah, like अनाहत जो है, हाँ सॉरी 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 बोलिए, करिए. like when you bang something it make a sound, that તમે કહેવા માંગો છો અનહદ. यहाँ पे कैसे हो, सांस भी आ रहे, उच्छ्वास भी आ रहे, मगर एक दूसरे को टकरा रहे हैं, टक्कर नहीं आ रहे. तो दैट इज अनाहत. हत टी ए एच ए टी. अनाहत जो है इट इज जस्ट हैपनिंग, यू आर नॉट डूइंग एनीथिंग. તમારા કર્તાપનો બિલકુલ મટી જાય. તમે સાક્ષીમાં પણ સાક્ષી બની જાઓ. કર્તાપનો છે જ નહીં ત્યારે તમારે અનાહદ બને. તમે શબ્દોને જોવો, તું શબ્દોના દાસ રે જોગી,
तेरा क्या विश्वास रे जोगी। तो ये शब्द शब्द जब ये मिट जाता है, सिर्फ एक तरंग रह जाता है, दैट इज द अनाहद। वो यहाँ पे ब्रह्मरंध्र में, पिट्यूटरी में है। और उसके पहले यहाँ पे जो है, दैट इज द हार्ट चक्र में, दैट इज द अनाहत है। तो जब भी आप चक्रस की ध्यान करेंगे तभी आपको पता चलेगा कि अनाहत क्या होता है, अनाहत क्या होता है। कभी कभार आपको सुनाई भी देगा। તમે જે પણ તમે બીજને માનો છો, તમે બીજ કોઈ પણ બીજ મંત્રને લઈ લો અને એ રીતે તમે કરો, તમને ખબર પડશે કે અનાહત અને અનાહતને. પણ બાપુ શું છે ખબર છે, આ બધું વસ્તુ સાધનાની વસ્તુ છે. યુ ડોન્ટ હેવ ટુ કીપ લાઇબ્રેરી, યુ હેવ ટુ બી લેબોરેટરી. આપણે શું કરીએ છીએ, પોતાને લાઇબ્રેરી કરીએ છીએ, લેબોરેટરી નથી કરતો. કબીર કહે છે બાપા બધું છોડ ને, અણમ તણમ બધું છોડ, સીધા પોતાને તે મૂકી દે ત્યાં, થઈ જશે તું કબીર. તને કબીર થવાનું છે કે કબીરને વાંચવાનું છે? હું તમને તને નથી करता, कबीर ऐसे कहता था। ओके, तो कबीर के घर पे सब संत महात्मा आते थे। कबीर जी का पैसा तो थे ही नहीं, उन्होंने सब साधु भगवंतों को खाना खिलाने के बोलते थे। उनका लड़का बोलता है बाप जी अभी तो बंद करो यार, घर में पैसा નથી। બોલતા છોર ને તને શું જાય છે, તારા બાપાને શું જાય છે? હવે હું તો આપતો જ નથી, જે દિવસે ના થાય તે દિવસે ના ખવડાવશો તો તું બંધ થઈ જા। कबीर जी ये कमाल को नहीं बोला, हम आपको बताए कि तू बंद થઈ જા, तू ऑब्सोलीट થઈ જા, પછી મને પ્રગટ થવા દે। तो कबीर जी ये कहते। तो दैट इज अनाहत અને અનાહદ। થેન્ક યુ દીપકભાઈ. ગોવિંદજી આવો. Go ahead. રામ કબીર. કુમારજી સાહેબ, ખૂબ સરસ તમે વાત કરી આજે. કબીર સાહેબને ખૂબ સરસ રીતે અમને સમજાવ્યા. હવે મને જે થોડોક ક્વેશ્ચન છે તે આ રીતનો છે કે કબીર સાહેબ એ સંતોના પણ સંત છે. એ વિશ્વના એક બ્રહ્માંડનો છે અપ છે. એટલે કબીર સાહેબ જે વાત, કબીર સાહેબની જે વાણી છે એ સામાન્ય માણસો જે બિલકુલ પ્રથમ લેવલના છે એમને ઘણી વાણી સમજાય એવી નથી. અને જે સમજવા માટે, કારણ કે કબીર સાહેબ તો આમ તો સંતોના સંત છે, પણ આપણા જેવા એ પણ હતા, સંસારી હતા. અને છતાં એ સંસારથી પણ પર હતા, બધું જ અનંત છે એમાં. પણ હવે જે કબીર સાહેબની વાત છે અને આપણું જે સનાતન ધર્મની વાત છે, ત્યાં થોડો આપણને મિક્સ થઈ ગયા છે. દાખલા તરીકે આપણું જે ભગવદ્ ગીતા છે એમાં 12મા અધ્યાયમાં ભક્તિ યોગ, એમાં અર્જુન જે કૃષ્ણને પૂછે છે પહેલો જ સવાલ કે એ રીતે નિરંતર આપમાં જોડાયેલા જે ભક્તો આપને સગુણ રૂપે ઉપાસે છે તથા જેઓ આપના અવિનાશી અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, તેમાં ઉત્તમ યોગ વેદતા કોણ? આ અર્જુનનો સવાલ એ આપણા ભારતનો સવાલ છે. આપણને લાગે કે આ ભારતમાં મોટે ભાગે આપણે બધા સનાતન ધર્મના હિન્દુ છે, અને તેમાં કબીર સાહેબની જે વાત છે એની વિરુદ્ધ વાત નથી. કબીર સાહેબની વાતને સમજવામાં ઘણા લોકોએ ભૂલ કરી છે. કબીરને સમજવામાં ઘણી ભૂલ કરી છે. બિલકુલ સાચી વાત છે તમારી. નહીં, તમારી વાત એકદમ સાચી છે. યા, અને એને લીધે આ ભ્રમ થોડો ઉપયોગ થયો છે. પણ જે આપણે જે આપણી
ભગવદ્ ગીતા છે એના પ્રમાણે કૃષ્ણ કહે છે કે બંને સગુણ રૂપે તમે ભજો કે નિર્ગુણ રૂપે ભજો, બંને ભજનની એ તમે એનું ફળ તો મળવાનું જ છે, પણ જે સગુણ રૂપે ભજે છે એ માનવ છે અને એણે નિર્ગુણમાં જવાનું છે, એટલે એને ઘણી મુશ્કેલી થાય છે. એટલા માટે એ સજેસ્ટ કરે છે કૃષ્ણ કે તમે કોઈ રૂપને ખાલી મૂકો, તેમાં તમે કૃષ્ણને કે રામને કે તેમાં જુઓ અને તેમાં તમે લીન થઈ જાઓ, અને એમાં તમે લીન થવા માટે એ જરૂરી છે એવું મને સમજાય. તો આ જે ક્વેશ્ચન છે તે જરા મને સમજાવો. બાપુ એવું છે, તમે જે સગુણ અને નિર્ગુણની વાત કરો છો, દાખલા તરીકે તમારા ઘરમાં તમારે પોતા પોતી દીકરા દીકરી હોય, ઓકે, તો એ જ્યારે સાલની હોય, દોઢ વર્ષની થાય, 2 વર્ષની થાય, તમે ત્યારે એને હાથ પકડીને તમે રાસ્તા ક્રોસ કરાવો, કરેક્ટ? ત્યારે પણ તમે એના દાદા છો, એ તમારા પોતા છે. પણ એ જ પોતા તમારે 15 વર્ષના થઈ જાય, તમે એને હાથ પકડીને રાસ્તા ક્રોસ કરાવો તો એ તમને શું કહે છે? દાદા તમે તું કરો છો, તમે ક્રેઝી થઈ ગયા છો, કેમ કે નથી? તો કબીરજી કહે છે કે તમે તમારી પુરુષાર્થથી તમે તમારા ઉપાદાનને જાગૃત કરો, અને જ્યારે તમારે એ જ સગુણ એ જ સાકાર વસ્તુ તમને નિર્ગુણ રૂપે દેખાય, ક્યોંકि તમને વિરાટ સાથે યુ હેવ ટુ અલાઇન યોરસેલ્ફ વિથ ધ વિરાટ, વિથ ધ વિશ્વ. जब भी आप विश्व को देखेंगे, दाखला तरीके ગોવિંદભાઈ તમે હમણાં ક્યાં રહો છો? અમેરિકામાં કોઈ જગ્યામાં રહો છો? અમે લોસ એન્જલિસ એરિયામાં છું. લોસ એન્જલસમાં, બરાબર છે. હું બોમ્બેમાં જુહુમાં રહું છું. તમે સાચી વાત કરો છો? તમે લોસ એન્જલસમાં રહો છો? એટલે યસ. બરાબર છે, બરાબર છે. પણ જ્યારે હું ઝૂમ ની મીટિંગ બંધ કરું ત્યારે હું તમે દેખાઈ શકું, જોઈ શકું? તો હું આનંદભાઈને કહું કે ગોવિંદભાઈ તો કાંઈ પણ બોલતા હતા, ગોવિંદભાઈ ક્યાં રહે છે? મને તો દેખાતો નથી. એ માધ્યમ જે છે, એ માધ્યમ પરમ તત્વની એક માધ્યમ છે, જેને દ્વારા તમે પરમ તત્વને જોઈ શકો. એ પરમ તત્વ તમારા અંદર છે, એને તમે સગुण રૂપે मानो. देखिए कबीर आनंद घन ये लोगों ने एक एक ब्यूटीफुल परसेप्शन था. उन्होंने कोई भी बात को खंडन मंडन नहीं किया. बाप ने तू सगुण रूपे मानना चाहते ने करना बाप, ठीक है. तू निर्गुण करना चाहते निर्गुण कर, तू जो भी. तो उन्होंने कहा सगुण और निर्गुण ये सुहागिन है, मिलना चाहिए. सुहागिन मतलब जिसको शादी हो गया उसको सुहागन कहते हैं क्या? नहीं, सुहागन उसके मांग में सिंदूर होता है ना, मांग में सिंदूर होना चाहिए. तेरे अंदर भक्ति की लालम लाली होना चाहिए. लाली देखन मैं चला तो मैं भी हो गई लाल. ये जैसे अब सुहागन ये सगुण हो कि निर्गुण हो, તમે જે રીતે તમે એને પૂજો, ती आपकी बात सही है, आपकी परसेप्शन भी सही है कि जो साधारण प्रजा है वो ये बात को नहीं समझ पाएंगे. बराबर છે, ઠીક છે. હવે તમારે બિઝનેસ શું છે પ્રફુલભાઈ, ગોવિંદભાઈ? તે રિટાયર છે અમે તો બહુ વર્ષ नहीं फिर भी તમે કાંઈ તો બિઝનેસ કરતા હતા ને પહેલે? યા કાંઈ બિઝનેસ કરતા હતા? હા, તે હોટલમાં હતા. મોટેલમાં તમે તમારે મોટેલ એલેમાં હોય તો ડેફિનેટલી $100 પર ડે તો હોય કેમ ના હોય? યા ઓકે, તો હું તમારા પાસે આવું કે ગોવિંદભાઈ મારા પાસે $1 છે, તમે તમારા મોટેલ મને 1 મહિના માટે આપી દો ને, તમે આપશો મને? તમે હા બોલો તો કાલે જ હું તમારા મોટેલમાં આવી જાઉં, ફ્લાઇટ કરું અને કાલે આવી જાઉં. ના આપો તમે કહો કે કુમારભાઈ હું તમને આપું છું પણ તમે થોડી થોડી કરીને પૈસા ચૂકવજો. દેટ મીન્સ તારા ગજુઆમાં તાકાત હોવી જોઈએ એલેમાં મોટેલમાં રહેવા માટે. તમે કબીરને માનો છો, કબીરને જાણો છો, કબીરને જાણવાની કોશિશ કરો છો, તો તમારે કાંઈ તો તમને પુરુષાર્થ કરવું પડે ને બાપા. અને ગોવિંદભાઈ તમે જ્યારે ઇન્ડિયાથી ભારતથી જ્યારે તમે અમેરિકા ગયા તે દિવસે તમને એવાકાડો ખબર હતો? એવાકાડો કોને કહેવાય? ના. તમે
तू पिज्जा पास्ता शू के भाई, ये नाम भी मुझे पता नहीं, कुछ नया नया नाम है, क्या बोलते हैं कि कुछ तो नया नया नाम होता है, मुझे पता नहीं, क्योंकि हम तो खिचड़ी खाने वाला आदमी हैं, हमको ये सब पता नहीं, जो भी है। तो आपने वहां पे जाके तरला दलाल को बुक्स लिया और जाके आपने कुछ बनाना शुरू किया, किसी का भी आपने बुक्स लिया, तो आपने आपका उपादान को पकाया है। ऐसे कबीर को समझने के लिए आपको तो बापा आपको उपादान को पकाना पड़ेगा ना। બાપુ પ્રોબ્લેમ એ છે આપણે જાણવાની કોશિશ પણ નથી કરતા, કબીરને વાંચવાની। તમે એક, તમને लगता था कि कबीर कुमार भाई जैसा अहंकारी आदमी है? आपको ऐसा लगता है? બાપુ કબીર તમારા અમારા બધાને માટે કબીર લખ્યો છે। कबीर कबीर को प्रकाशित करने के लिए नहीं, कबीर आप हमको प्रकाश में लाने के लिए कबीर तत्व लिखा है। उन्होंने थोड़ी ऐसे गहन गहन शब्द लिखा होगा, नो, वो आपको कैपेसिटी देख के ही लिखा होगा। आप आपके बच्चों को कितना काम करने के लिए प्रोत्साहित करेंगे, जितना वो कर सकते हैं। आप इतना कोशिश करेंगे कि मरी जाए करके, ऐसा करेंगे आपने? नो। बट તમે તમારા ઉઘાડ કાઢવા માટે કાંઈ તો તમારે પુરુષાર્થ જોઈએ છે ને બાપા। તમે કબીરની એક એક ભજનની એક એક લાઈન તમે વાંચો, 365 અગર તમે એક એક લાઈન વાંચો, તમારે 365 લાઈન્સ તમારા કંઠસ્થ થઈ જાય અને તમને ના સમજ પડે, થાય જ નહીં। મારા જેવા મૂર્ખને સમજ પડે તો તમારા જેવા બુદ્ધિમાનને ના સમજ પડે। અને બાપુ હું જ્યારે કલકત્તાથી આવ્યો છું, નાને ગામ હતો, આપણે તો હિન્દી વાંચતા પણ નથી આવડતા ત્યારે। કબીર પ્રકાશિત, સ્વપ્રકાશિત, કબીરને વાંચો, કબીર સ્વપ્રકાશિત તો થશે જ થશે, તમે પણ એના સાથે પ્રકાશમાં આવી જશો। તમને જોઈશે શું? અને કબીર પ્રકાશિત થવા માટે પણ અમારા ઈચ્છા જ નથી। અમારે તો શું થાય, ટીવી જોવાનું છે, નરેન્દ્રભાઈ સાહેબને લેક્ચર સાંભળવાનો, રાહુલ ગાંધીને લેક્ચર સાંભળવાનો, ટાઈમ મળે તો કબીર વાંચીએ। બાપા ના થાય। कबीर जी ने लिखा है, जब लगना था जगत का तब लग भक्ति ना होई बापा। तू यहाँ पे ही पड़े रहे, तू नरेंद्र मोदी और राहुल गांधी में ही पड़े रहे, तू कबीर ने ना समझ। कबीर ने समझने के लिए थोड़ा तो घिसाई पिटाई करना पड़ेगा साहब। यू हैव टू नर्चर योर ब्रेन। वो तो छोड़ के तो ऑप्शन तो है ही नहीं। તમે બેસી બેસીને એસીમાં બેસો અને क्या क्या पिक्चर क्या सीरियल आते अनुपमा ने क्या है छाछ भी काबू बहू थी ने क्या क्या ने फलाना ने ढिकना थी અને टाइम મળતે कबीर। कबीर इतना सस्ता तो नहीं है साहब। कबीर ब्रह्म स्वरूप है। કબીરને વિશે તમે જે દિવસે નેક્સ્ટ ટાઈમ વાત કરશું ત્યારે કબીરને વિશે વાત કરશું। કયા ગેલેક્સીની વાત કરે છે, તમે એને શું માનો છો? તમે એ માણસ કોણ હતા? આપણે એને સત્પુરુષ માનીએ છીએ। તમે જેમ કહો છો ને, એ બ્રહ્મ સ્વરૂપ છે, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે। તમે આ વાત વિચારો, તમે કોના વાત તમે કરો છો? તમે અમેરિકામાં એલેમાં રહો છો, તમે ઘટઘટ ઘટઘટ કરીને તમે વ્હાઈટ હાઉસમાં અંદર થઈ જાઓ, આપે તમને જવા માટે ઘર 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 ચલાવાય કેમ નહીં તમારા ઉપર? तो कबीर ने पर समझने के लिए कुछ तो करना पड़ेगा, परमिशन लेना पड़ेगा, कबीर को पास बोलना पड़ेगा, कबीर जी मैं आपको पढ़ना चाहता हूं, आप मेरे ऊपर कृपा करिए। कबीर जीवंत है, कबीर मरे नहीं है। आनंद घन, कबीर, मच्छिंद्रनाथ, गोरक्षनाथ, ये लोग अजोनिज पुरुष है। ये कभी जन्मे भी नहीं, कभी मरे भी नहीं है। जो जन्मे है वो कबीर नहीं, जो मरे है वो कबीर नहीं, जो ना मरे वो कबीर, जो ना जन्मे वो कबीर। वो है अजन्मा, अजन्मा, अजन्मा। તમે આ વાત તમે વિચાર કરશો ત્યારે તમને ખબર પડશે કબીર કોણ था। તમે વિચાર કરો, का केवल ब्रह्म है, एले नहीं, लॉस एंजलिस है नहीं, मुंबई नहीं है, ब्रह्म है। बीबा बीज शरीर, पूरा शरीर बीज से भरे हुए है, जिसके कारण आप जो किताब पढ़ते हैं उसका नाम है बीजम। रा सब में रम रहा है, ताका नाम कबीर। ये कबीर है। तब कबीर के विषय डिस्कशन करेंगे तो अपने को नेक्स्ट टाइम ऐसा करना पड़ेगा, गांठिया जलेबी रखना पड़ेगा, दूसरा दिन सुबह गांठिया जलेबी खा के ही खत्म करना पड़ेगा। देयर इज नो ऑप्शन, यू नो। तो कबीर के विषय आप जानिए, आप जितने अंदर जाएंगे वो अंदर की गुफा जैसा है, जितने अंदर जाएंगे उतने, जितने अंदर जाएंगे उतने। અને તો બીજી વાત જે આપણે કરી કે અહમ, આપણામાં જે અહમ છે
એ જ્યાં સુધી શૂન્ય નહીં થાય ત્યાં સુધી આપણે પ્રાપ્તિ નથી. એ આપણું कबीर जी ने बताया, મુક્તિ નથી. कबीर जी ने बता दिया, जाप मरे हाँ। अजापा मारे, અને તે जाप भी मरे अजापा भी मरे। અને તે શ્રીમદ રાજચંદ્રે ખૂબ સરસ એમાં કહ્યું છે કે અધમા અધમ અધિકો પતિત સકળ સકળ જગતમાં જગતમાં હોય એ એ નિશ્ચય નિશ્ચય આવ્યા આવ્યા વિના સાધન કરશે શું? એના પહેલે શું લખ્યું? કેવી રીતે જાય? પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં, પડ્યો ના સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય। તું અત્યારે આજે સુધી તારા દોષ દેખાતો જ નથી। મને પ્રવીણાબેનમાં દોષ દેખાય છે, મને કુમારમાં તો દોષ દેખાતો નથી। કુમાર તો સંપૂર્ણ છે, કુમારમાં કોઈ ગલતી થાય જ નહીં, પ્રવીણામાં તકલીફ થાય છે। મૂર્ખતા હે। જે દિવસે તમને લાગશે કે બીજાના દોષ છે જ નહીં, પૂરા ને પૂરા દોષની ભાગીદાર હું જ છું, તે દિવસે તમને કબીર खबर पड़े कबीर शू छे। अने उन्होंने लिखा है, संत चरण करया। आप ये भगवत तत्व को प्राप्त करने के लिए कोई सत्पुरुष को पकड़ना पड़ेगा, कोई भी एक सत्पुरुष को पकड़ी और उसको पीछे आप जान लगा दीजिए, फिर कोई इप्स एंड बट्स नहीं। अर्जुन को कृष्ण ने भगवत गीता समझाया था जब अर्जुन कृष्ण को पकड़ा था। प्रभु अर्जुन कौन छे ने कृष्ण कौन छे? कृष्ण आत्मा छे, अर्जुन शरीर छे। તમારામાં જ અર્જુન છે, તમારામાં જ કૃષ્ણ છે। એ હસ્તિનાપુર કોણ છે ખબર છે? ये 72,000 जो नारी है ना, ये लड़ाई कर रहे हैं, ये हस्तिनापुर है। सॉरी साहब, थोड़ा टाइम ले लिया, बट यू नो सत्य सत्य है। अभी शू करूं? રામ કબીર, રામ કૃષ્ણ. राम कबीर, थैंक यू वेरी मच, गॉड ब्लेस यू। ગોવિંદજી થેન્ક યુ ગોવિંદજી। બહુ સરસ નિજ દોષ દર્શન કુમારજીનું બહુ સરસ સત્સંગ થઈ ગયો। હવે સમયનો અભાવ છે, તો હવે કબીર વિઝડમના આવા પ્રયત્નોના નિમિત્ત ભાવે પીરસાતી આ જ્ઞાનવાણીઓ, બોધવાણીઓ, ભક્તિ અને જ્ઞાન જેવા સત સાધનોથી ભક્તજનો જાગૃત થાય, આધ્યાત્મિક વિજ્ઞાન સમજી પોતાનો સ્વવિકાસ સાધે, એ જ એકમાત્ર આશય છે। તો હવે આપણે શાંતિ મંત્ર બોલી આપણે આ કાર્યક્રમને વિરામ આપીએ। થેન્ક યુ। અને બીજું એક આપણે આજના આ કાર્યક્રમના સ્પોન્સર શ્રીમતી પ્રવીણાબેન સતીશભાઈ ભક્ત પરિવાર ટેક્સાસ, એમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। થેન્ક યુ પ્રવીણાબેન। બે શબ્દ તમે કહો, પછી આપણે શાંતિ મંત્ર બોલી છૂટા પડીએ। આપણને આવી વાણી મળતી રહી ને આપણે આપણું ઉત્થાન કરતા રહીએ। બસ ધન્યવાદ પ્રભુને, ખૂબ ધન્યવાદ તમારો કે અવસર આપ્યો। થેન્ક યુ પ્રેરણાબેન, થેન્ક યુ। બસ તો પાછા અવારનવાર લાવતા રહેજો આપણે, અને આવતા રહેજો કુમારજી। થેન્ક યુ વેરી મચ અગેન। ભક્ત સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે। હરિઓમ। કોણ એ છે, કોણ આ છે, કોણથી તો કોણ ઉગ્યું છે બધું, કોણમાંથી કોણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા। ઓમ શાંતિ શાંતિ શાંતિ। રામ કબીર। चलो प्रवीणाबेन, थैंक यू वेरी मच। રામ કબીર। જય પ્રભુ કુમારભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો, ખૂબ ખૂબ ધન્યવાદ। जय प्रभु, जय प्रभु। थैंक यू। प्रणाम जय प्रणाम प्रभु, प्रणाम राम कबीर। प्रणाम नरेश, प्रणाम आनंद भाई।